તો પપ્પા એવી કઈ દાળ છે કે એનું નામ તમે ઉલટું વાંચો કે ઉલટું લખો ને તો એ છે ને દેશનું નામ બની જાય છે, સમજી ગયા? એ દાળને તમે ઉલટી વાંચો કે ઉલટી લખો ને તો એ છે ને દેશનું નામ બની જાય. તો એવી કઈ દાળ છે? હવે એ દાળ તો વિચારવી પડે, એનું દેશનું નામ બની રહેશે. હા, એ દાળને ઉલટી કરીને વાંચો કા ઉલટું લખો, ઉલટું વાંચો કા ઉલટું લખો ને તો એ છે ને ડાયરેક્ટ દેશનું નામ જ બની જાય છે. તો એવી એક દાળ છે. એ દાળ તો ઘણી આવે, મગની આવે, અડદની આવે, કઠોળની ઘણી દાળો આવે. તો એમાં કઈ દાળ છે એ વિચારીને કેવું પડે. એક દાળ છે ગાઈસ, તમને ખબર હોય ને એવી કઈ દાળ છે તો એ તમે કોમેન્ટ કરો, અને એ દાળનું નામ ઊંધું લખો કે ઊંધું વાંચો ને તો એક દેશનું નામ બને. તો એ દેશનું નામ તમે કોમેન્ટમાં લખો કે એ દેશનું નામ શું છે, અને ફટાફટ વિડીયોને લાઈક કરો અને તમે લોકો જવાબ આપો ગાઈસ.